પાલિતાણાના ઠાડાચ ગામેથી વેલ માછલીની ઉલટી મરઘીસના જથ્થા સાથે કિસમની કરાઈ ધરપકડ। પાલિતાણા રૂરલ પોલીસે બાતમીના આધારે પ્રદીપ ગુજરિયા નામના ઈસમની કરી ધરપકડ। આ ઈસમને વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। 1 કિલો જેટલી વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડેલ। રૂરલ પોલીસ દ્વારા ઈસમની ધરપકડ કરી અંદાજિત 1 કરોડ રૂપિયા જેવી થાય છે। ગેરકાયદેસર રીતે પોતાના ઘરે વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસના જથ્થો રાખ્યો હતો। પોલીસ દ્વારા બાતમીના આધારે પોલીસે રેડ કરી જથ્થો ઝડપી પાડેલ। વેલ માછલીની ઉલટીનો જથ્થો કબજે કરી રૂરલ પોલીસે ઈસમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજથી આશરે 3 દિવસ પહેલા અમને બાતમી રાય હકીકત મળેલ કે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઈસમો જેમાંથી એક ઈસમ પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા તથા અન્ય ઈસમ મેહુલભાઈ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણિયા નામના વ્યક્તિ દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી નામનો જે પદાર્થ છે તો એની ગેરકાયદેસર રીતે વેચાણ માટે હેરાફેરી કરવા માટેના હેતુથી તેઓ દ્વારા કાર્યરત હતા। જે બાબતે અમારા દ્વારા પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારીને સૂચના આપવામાં આવેલ કે એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી કે જે વન્ય પ્રાણી અધિનિયમ 1972ની અનુસૂચિમાં આવતો પદાર્થ છે અને જેને ગેરકાયદેસર રીતે રાખવો અથવા તો ગેરકાયદેસર રીતે વેચાણ કરવું એ પ્રતિબંધિત છે તથા સદરુ એમ્બરગ્રીસ તથા વેલ માછલીની ઉલટી જે છે તેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જે છે 1 કરોડ રૂપિયામાં થતી હોય છે। તો સદરુ બાબતે પકડવા માટે પાલિતાણા પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવેલી હતી। સદરુ સૂચનાને અને આ સદરુ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને પાલિતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી તથા તેમની ટીમ દ્વારા આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાલિતાણાના ઠાડચ વિસ્તાર બાજુથી પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા જેની કે ઉંમર વર્ષ 24 છે તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજિત 1 કિલો અને 10 ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો। સદરુ બાબતે ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરુ વેલ માછલી એટલે કે એમ્બરગ્રીસ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે એની તપાસ છે હાથ ધરવામાં આવેલ હતી। સદરુ બાબતે જે ઝડપી પાડેલ જે આરોપી છે તેઓને બીએનએસએસની કલમ 35(1) મુજબ અટક કરવામાં આવેલ છે તથા સદરુ મુદ્દામાલ છે બીએનએસએસની કલમ 106 મુજબ જે છે એ કબજે કરવામાં આવેલ છે।